ધોરણ 7 અંગ્રેજી સેમેસ્ટર 2 યુનિટ 1 એમ આઈ લોસ્ટ ની એક્ટિવિટી 6 એ રીડ ધ ડાયલોગ ફ્રોમ કેડી ટુ રોડ વિયા લક્ષ્મી. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝાન છે તે જંગલી ફૈઝાન જંગલી જીવજંતુઓનો ફોટા પાડવાવાળો હતો. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુનો હતો. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તે ગીરના જંગલમાં ગયો. ધેર હી લોસ્ટ હિઝ વે. ત્યાં તે તેનો રસ્તો ભૂલી ગયો. હી આસ્ક્ડ લક્ષ્મી. તેને લક્ષ્મીને પૂછ્યું. અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. ગીરની છોકરી મને મદદ કરીશ. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી 7મા ધોરણમાં ભણતી હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તે સારી રીતે અંગ્રેજી બોલી શકતી નહોતી. ઓન ધ અધર સાઇડ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. બીજી બાજુ ફૈઝાન સારી રીતે ગુજરાતી સમજી શકતો નહોતો. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ. તો શું લક્ષ્મી ફૈઝાનને મદદ કરી શકશે? શું લાગે છે બાળકો તમને? લેટ્સ સી. તો ચાલો જોઈએ. ફૈઝાન સેઝ હે એક્સક્યુઝ મી. ફૈઝાને લક્ષ્મીને કીધું કે મને માફ કરજે. લક્ષ્મી સેઝ એક્સક્યુઝ. વોટ એક્સક્યુઝ? એક્સક્યુઝ શું? આ એક્સક્યુઝ શું છે? ફૈઝાન સેઝ આઈ લોસ્ટ માય વે. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. હું મારો રસ્તો ભૂલી ગયો છું. મારે જંગલમાં જવાની ઈચ્છા છે. લક્ષ્મી સેઝ ગો આઉટ. વાય કમ ઇન જંગલ? શા માટે જંગલમાં જવું છે? ફૈઝાન સેઝ આઈ ડુ નોટ નો ધ રોડ. મને રસ્તાની ખબર નથી. લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ. કેડી વોક ઓન ધ કેડી. લક્ષ્મીએ કીધું કે ભાઈ જંગલમાં રસ્તો ન હોય, કેડીએ કેડીએ જવાનું હોય. ફૈઝાન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી બટ વિચ? વોટ્સ યોર નેમ? ફૈઝાને કીધું કે સારું, હું કેડીએ કેડીએ જઈશ, પરંતુ કઈ કેડીએ જાઉં? તારું નામ શું છે? લક્ષ્મી સેઝ લક્ષ્મી માય નેમ. ફૈઝાન સેઝ લક્ષ્મી ઓન વિચ કેડી? હિયર આર 3 વેઝ. ફૈઝાને કીધું કે કઈ કેડીએ જાઓ? અહીંયા તો 3 રસ્તા પડે છે. લક્ષ્મી સેઝ ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વડ. લક્ષ્મીએ કીધું કે બાજુમાંથી ભૂતિયો વડ આવે ત્યાંથી તમારે જવાનું. ફૈઝાન સેઝ ટેકિંગ નોટ્સ. ઓકે ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન. ફૈઝાને કીધું કે સારું. ભૂતિયો એને નોટમાં લખ્યું કે ભૂતિયો વડ, તો એનું ઇંગ્લિશ થાય બનિયન ટ્રી. પછી ક્યાં જવાનું? લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વોકલો યુ સી અ રૂપાલો ડુંગર. ત્યાંથી તમારે વોકલો ક્રોસ કરવાનો. ત્યાંથી તમને એક સરસ મજાનો રૂપાળો ડુંગર બતાશે. ફૈઝાન ચેકિંગ ડિક્શનરી. વોકળો. વોકળો મીન્સ વોટ ઇઝ વોકળો? વોકળો એટલે શું? લક્ષ્મી સેઝ વોટર વોટર રનિંગ ધેન યુ સી ડુંગર હિલ. પાણી પાણી ચાલતું હોય ત્યાંથી તમને ડુંગર બતાશે. ડુંગરનું ઇંગ્લિશ થશે હિલ. ફૈઝાન સેઝ યા વોટ નેક્સ્ટ? પછી શું આવશે? લક્ષ્મી સેઝ ક્લાઇમ્બ અપ ધેટ હિલ. પછી તે ડુંગર પર ચડી જવાનું. ધેર કાતલમાનું થાપણ. ત્યાં કાતલમાનું થાપણ આવશે. ફૈઝાન સેઝ થાપણ. થાપણ એટલે શું? લક્ષ્મી સેઝ યસ યસ થાપણ ટેમ્પલ. થાપણ એટલે મંદિર. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ઉગમણે. ત્યાંથી ઉગમણે જવાનું. ફૈઝાન સેઝ ઉગમણે. ઉગમણે એટલે શું? લક્ષ્મી સેઝ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. સન. સૂર્ય આકાશમાં આવે તેને ઉગમણું કહેવાય. સૂર્ય. ફૈઝાન સેઝ યુ મીન ટુ ધ ઈસ્ટ. એટલે કે ઈસ્ટ પૂર્વ દિશા. લક્ષ્મી સેઝ યસ ઈસ્ટ. જો અહીંયા તમને બાળકો જંગલ જોવા મળે છે અને આ એક નેસ છે એટલે કે કૂબો છે.
ફેજાન સેઝ ધેર સી દૂધિયું તલાવ આસ્ક ફોર આઈમાનો નેસ. ત્યાં તમને એક દૂધિયું તળાવ બતાશે, ત્યાં આઈમાનો નેસ હશે. ફેજાન સેઝ તલાવ મીન્સ પોન્ડ. તલાવ એટલે પોન્ડ, ઇંગ્લિશ થશે તળાવનો પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ? આઈમાનો નેસ એટલે શું? લક્ષ્મી સેઝ વી લાઈવ ઇન કુબા, મેની કુબાસ ધેર સો ઇટ નેસ. ઘણા બધા કુબા ભેગા થાય એને આપણે નેસ કહીએ. ફેજાન સેઝ યુ લાઈવ ઇન ધ જંગલ, આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? ફેજાને કીધું કે લક્ષ્મી તું જંગલમાં રહે છે તો તને સિંહની બીક નથી લાગતી? લક્ષ્મી સેઝ સાવજ, સાવજ અવર દેવતા, વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ, વી લાઈવ ટુગેધર, સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. સાવજ તો અમારો દેવતા છે, સાવજ અમને પ્રેમ કરે છે, અમે સાવજને પ્રેમ કરીએ છીએ, અમે એકબીજા સાથે રહીએ છીએ. ક્યારેક ક્યારેક અમે લોકો ઝઘડીએ છીએ પરંતુ બધું બરાબર ચાલે છે. ફેજાન સેઝ કેન યુ ટેક મી ટુ યોર હોમ? લક્ષ્મી તું મને તારા ઘરે લઈ જઈશ? લક્ષ્મી સેઝ હા હા, કેમ નહીં, હાલને. ઓ વેલકમ, લેટ્સ ગો, માય મા બાપ વિલ બી હેપી. લક્ષ્મીએ કીધું કે આવને, તને જોઈને મારા મમ્મી પપ્પા ખૂબ જ ખુશ થશે. ફેજાન સેઝ ફેજાન વેન્ટ ટુ હર હોમ. ફેજાન લક્ષ્મીના ઘરે જાય છે. હી ટોક વિથ પીપલ ઓફ નેસ. આજુબાજુના લોકો સાથે વાતચીત કરે છે. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ હિમ ટુ કેચ બસ ફોર જુનાગઢ. બીજા દિવસે જુનાગઢની બસ મને લક્ષ્મીના પપ્પા લેવામાં મદદ કરે છે. ફેજાન થેન્ક હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફેજાન આ બધાનો આભાર માને છે અને ફરીથી તેની મુસાફરી શરૂ કરે છે પાછા જવાની.